બગદાણાની બબાલ શરૂ થઈ નવનીત બાલદિયાને માર મારવામાં આવ્યો અને એ પછી આખી ઘટના સામે આવી અને આ બધાની વચ્ચે જ્યારે એક જ માંગ કરવામાં આવી રહી હતી કોળી સમાજ દ્વારા કે જે જયરાજ આહિર છે એમનું ફરિયાદમાં નામ નોંધવામાં આવે, એમને પૂછપરછ માટે બોલાવવામાં આવે અને આ બધાની વચ્ચે જે જયરાજ આહિર છે તેમને સમન્સ પાઠવવામાં આવ્યું એસઆઈટીની ટીમ દ્વારા અને એસઆઈટીની ટીમ છે તેમની સમક્ષ તેઓ હાજર પણ થયા। બગદાણા નવનીત બાલદિયા હુમલા કેસ મામલે એસઆઈટી દ્વારા જયરાજ આહિરની 3.5 કલાક પૂછપરછ કરવામાં આવી। એસઆઈટી સમક્ષ નિવેદન આપીને જયરાજ આહિર જ્યારે બહાર આવ્યા ત્યારે તેમણે સીધી જ વાત કરી કે મને જેટલા પણ સવાલ કરવામાં આવ્યા છે તેના બધાના મેં જવાબ આપ્યા છે। આ કેસ સંબંધિત ભવિષ્યમાં પણ જ્યારે મને બોલાવવામાં આવશે ત્યારે હું જવાબ આપવા માટે જરૂરથી હાજર રહીશ। નવનીત બાલદિયાએ પોતાના પર થયેલા હુમલા પાછળ માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરને હાથ હોવાનો આક્ષેપ કર્યો હતો। 2 દિવસ પહેલા એસઆઈટી સમક્ષ નિવેદન આપવા આવેલા બાલદિયાએ હુમલા કેસને લઈને એસઆઈટીને 15 પુરાવા પણ આપ્યા હતા તેવો પણ તેમણે દાવો કરેલો છે અને જ્યારે એસઆઈટીએ સમન્સ મોકલ્યું જયરાજ આહિરને ત્યારે તેમણે લગભગ 5 કલાકની આજુબાજુ તેઓ એસઆઈટી સમક્ષ હાજર પણ થયા હતા। એસઆઈટીએ 3.5 કલાક લાંબી પૂછપરછ કરી હતી। પૂછપરછ પૂર્ણ થઈ એ બાદ કચેરીને તેઓ બહાર નીકળ્યા અને જયરાજ આહિરે કહી દીધું કે મને જે પણ સવાલ કરવામાં આવ્યા હતા તેના મેં જવાબ આપ્યા છે। મને કાયદા પર પૂરો વિશ્વાસ છે। મને ભવિષ્યમાં આ કેસ સંબંધિત જ્યારે પણ બોલાવવામાં આવશે ત્યારે હું ચોક્કસ અહીંયા હાજર રહેવાનો છું।